નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ. હું છું વિરેન્દ્રસિંહ દેસાઈ. બોડેલી તાલુકાના વડાતલાવ ગામ પાસે આવેલી રેસિડેન્શિયલ શાળા વિવાદમાં આવી છે. શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના વાલીઓ જણાવે છે કે શાળામાં તેમને અને આવી અનેક તકલીફોની રજૂઆત બાળકો કરી રહ્યા છે, જેને લઈ વાલીઓ આજે ભેગા થયા હતા. નિવાસી શાળા મુવાડા અમારે પાણીની પણ તકલીફ પડે છે અને બાથરૂમમાં પાણી નથી આવતું અને દિવાળી પછીનું સાબુ ખોપરેલ નથી આપ્યું અને પાણી પણ વ્યવસ્થા પૂરી નથી આવતી અને રોજ બટાકા જ આપે અને ભાત કાચું મળે. દહીંમાં પાણી પણ નાખશે. થોડા દિવસમાં જે હાલમાં ભણતી કોશિશ કરશું. એવું પાણી એવું છે સાહેબ કે હવે 11 વાગે સ્કૂલ ચાલુ થાય, બરાબર, 10-11 વાગે તો એકે બોટલ એક ધોરણની અંદર એલું મૂકવામાં આવે. હવે એમાં 47-48 બાળકીઓ હોય, એમને પૂરતું પ્રમાણે પીવાનું પાણી મળતું નથી. અત્યારે અમે અંદર ગયા, તપાસ કરી તો બોટલો ખાલી. બાથરૂમમાં નથી આવતા ને બાથરૂમ સાફ કરાવે છે સાહેબ. એવું બાળકીઓ કહે છે. બાથરૂમ સાફ કરાવે, સફાઈ કામ કરાવે છે. લાલુભાઈ વીરસિંહભાઈ રાઠવા.